हरि ओम। हमको मन की शक्ति देना, मन विजय करे, दूसरों की जय से पहले खुद को जय करे। हमको मन की शक्ति देना, भेद भाव अपने दिल से साफ कर सके, दूसरों की जैसे पर दूसरों की भूल हो तो माफ कर सके, खुद पे हौसला रहे, बदी से न डरे, दूसरों की जय से पहले खुद को जय करे। हमको मन की शक्ति देना, मुश्किलें पड़े तो हम पे इतना कर्म कर, साथ दे जो धर्म का चले तो धर्म पर, झूठ से बचे रहे, सच का दम भरे, दूसरों की जय से पहले खुद को जय करे। हमको मन की शक्ति देना, मन विजय करे, दूसरों की जय से पहले खुद को जय करे। हमको मन की शक्ति देना। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ઓકે, બરોબર. આપણે ગઈકાલે જોઈ રહ્યા હતા 10મો મંત્ર. यदेवेह तदमुत्र यदमुत्र तदन्विह मृत्योः समृत्युमाप्नोति य इह नानेव पश्यति. અહીંયા શ્રુતિ અથવા તો યમરાજા દર્શાવે છે એકત્વ, અને જ્યારે પણ શાસ્ત્રમાં એકત્વની વાત આવતી હોય ત્યારે જીવ અને ઈશ્વર એટલે શાસ્ત્ર અથવા તો વેદાંત આપણે કહીએ, વેદાંત શાસ્ત્ર, એનો મુખ્ય ટોપિક જો હોય તે ટોપિક હોય છે જીવ ઈશ્વર ઐક્ય.
ઈશ્વર અને જીવનું એકત્વ સ્થાપિત કરવું એ મુખ્ય એનો ટોપિક છે. અને એ જ ટોપિક, એ જ તાત્પર્ય એને અનુલક્ષીને બીજી બધી જ વાતો કરી. આપણે આગળ જોયું સમષ્ટિ અને વ્યષ્ટિની જ્યારે વાત કરે છે તો વ્યષ્ટિ એ સમષ્ટિથી ક્યારેય જુદી નથી. તો જેને સમષ્ટિ કહેવામાં આવે છે કે જે વ્યવહાર યોગ્ય છે. કારણ કે સમષ્ટિ જ્યારે કહીએ ત્યારે વ્યષ્ટિ કોણ છે? જે અનુભવ સિદ્ધ છે એ વ્યષ્ટિ. અને વ્યષ્ટિ જે અનુભવ વ્યષ્ટિ એટલે વ્યક્તિ, અને વ્યક્તિ જે અનુભવ સિદ્ધ છે, જે પોતાને ગણે છે, એની સામે જગત છે એ પણ કેવું છે? અનુભવ સિદ્ધ છે. એટલે એ અનુભવ સિદ્ધ જગત જે છે એ આ અનુભવ સિદ્ધ વ્યક્તિ છે એનાથી જુદું નથી. ત્યાં એકત્વ સ્થાપિત કરે છે પણ એનું સ્વરૂપ નથી દર્શાવતા. સ્વરૂપ શું દર્શાવે છે? કે જે સમષ્ટિની પાછળ છે એ જ વ્યષ્ટિની પાછળ પણ છે. એટલે સમષ્ટિ એટલે કોણ છે? સમષ્ટિનું સર્જન કોણે કરેલું છે? તો સમષ્ટિનું સર્જન કરેલું છે ઈશ્વરે. આપણે શું કહેવું પડે? ઈશ્વરે. વ્યષ્ટિનું સર્જન કોણે કર્યું છે? વ્યક્તિનું જે સર્જન છે કોણે કરેલું છે? તો આપણે શું કહેવું પડે? આપણી પાસેનો કયો જવાબ હોય? ઈશ્વરે કરેલું છે. મેં કરેલું છે એવું કહું? એવું ના કહું. પણ સમસ્યા ક્યાં ઊભી થાય છે? ઈશ્વરનું સર્જન છે. આપણે કહીએ કે હુંનું સર્જન, આ વ્યક્તિ જે છે એનું સર્જન ઈશ્વરે જ કરેલું છે. જેવી રીતે સમષ્ટિનું સર્જન ઈશ્વરે કરેલું છે, જગતનું સર્જન જે અનુભવ સિદ્ધ છે, વ્યવહારિક છે, એ જગતનું સર્જન ઈશ્વરે કરેલું છે. તો આ જે વ્યક્તિ છે એનું સર્જન પણ કોણે કરેલું છે? ઈશ્વરે જ કરેલું છે. પણ એ ઈશ્વરે કરેલું હોવા છતાં પણ એને હું જગતથી જુદું જોઉં છું. હવે આ જગતથી જુદું છે ખરું? જગતથી જુદું છે ખરું? કારણ કે ઈશ્વરનું સર્જન છે અને ઈશ્વરના સર્જન અંતર્ગત આવી જ જાય છે. ઈશ્વરનું સર્જન જે જગત છે, જે વ્યવહારિક છે, જે અનુભવ સિદ્ધ છે, તો એ અહીંયા આવી જાય છે કે નહીં? તો આ વ્યક્તિ જે છે એ પણ અંદર આવી જાય છે અને છતાં પણ પેલો વ્યક્તિ પોતાને જગતથી જુદો ગણે છે. વ્યક્તિ પોતાને જગતથી કેવો ગણે છે? કે હું જુદો છું એનાથી. તે જગતથી જુદો ગણે એનો અર્થ શું છે? કે ત્યાં પોતે અવિવેક કરેલો છે. એટલે અવિવેકને કારણે જગતથી જુદો જુએ છે. અને એટલા માટે શાસ્ત્ર આપણને દર્શાવે કે વ્યવહારિક લેવલ ઉપર પણ, વ્યવહારિક સત્તાને આધારે પણ તું આ સૃષ્ટિથી જુદો નથી. એટલે વ્યક્તિ એ સમષ્ટિથી જુદી ક્યારેય પણ નથી એવું એ દર્શાવે છે. અને આવું દર્શાવ્યા પછી શાસ્ત્ર જ્યારે પેલો વ્યક્તિ જ્યારે, કારણ કે શાસ્ત્ર આવું દર્શાવે છે કેમ? શાસ્ત્ર આવું દર્શાવે છે એને માટે કે પેલી વ્યક્તિ જે છે પોતાને સમષ્ટિથી જુદો ગણી અને સંઘર્ષ અનુભવે છે. વ્યક્તિ સમષ્ટિથી પોતાને જુદો ગણી અને સંઘર્ષ અનુભવે છે. અને સંઘર્ષયુક્ત મન જે છે એનાથી એ સત્યને ના જોઈ શકે. સત્યને ઓળખવા માટે મન શાંત જોઈએ, સ્વસ્થ જોઈએ, અને તો એ સત્યને ઓળખી શકે. અને એટલા માટે જ્યારે આ વ્યક્તિ એકલી જ્યારે પેલો ભરી ગયો હોય એકમાં, ત્યારે શું છે? ત્યાં સંઘર્ષ વધે છે. પણ જ્યારે સમષ્ટિની સાથે છે તો એના મનમાં સંઘર્ષ ઓછા છે. અને એ સંઘર્ષથી ઓછું, જે ઓછા સંઘર્ષ યુક્ત જે મન જે છે એ જ સત્યને ઓળખવા માટે સમર્થ બને છે. અને એટલા માટે શાસ્ત્ર વ્યષ્ટિ અને સમષ્ટિનું એકત્વ અહીંયા દર્શાવે છે. પણ વ્યષ્ટિ અને સમષ્ટિ જેને કહેવામાં આવે છે તો ઈશ્વર અને જીવ. તો ઈશ્વર અને જીવ એની પાછળનું હકીકત તો શું છે? એક જ છે. સત્ય એક જ છે. સત્ય બે નથી, સત્ય એક જ છે. અને એક જે સત્ય છે એ જ ઈશ્વર છે, એક સત્ય છે એ જ આ વ્યક્તિ છે જેને જીવ કહેવામાં આવે છે. એટલે જીવ અને ઈશ્વરનું એકત્વ કેવી રીતે? તો જીવ અને ઈશ્વરની પાછળ એક જ તત્વ છે, એક જ સત્ય છે. અને એક જ સત્ય એટલે શું છે? એ વ્યવહારિક સત્ય છે. એક જ સત્ય એટલે આપણે વ્યવહારિક કહેવાય.
વ્યવહારિક ના કહેવાય. એટલે વ્યવહારને આધારે જોવા જઈએ તો આ જગતના સર્જન કરતા ઈશ્વર એને પણ કહેવા પડે? વ્યવહારિક સૃષ્ટિમાં કહેવા પડે. જગતના સર્જન કરતા તરીકે ઈશ્વર કોણ છે? તો એ પણ ઉપાધિને આધારે છે. એટલા માટે એમને વ્યવહારિક કહેવા પડે. એ જ રીતે આપણે જોઈએ કે આ જે વ્યક્તિ જે કહે છે વ્યષ્ટિ જે સમષ્ટિથી જુદો નથી છતાં પણ પોતાને એક વ્યક્તિ તરીકે જ ગણે છે અજ્ઞાનને કારણે. તો એ જે જીવ રૂપે જે છે તો જીવની પાછળ પણ જે સ્વરૂપ છે એ તો શું છે? આ એક ઉપાધિ છે અવિદ્યારૂપી. અને અવિદ્યારૂપી ઉપાધિને આધારે જ્યારે એ ઉપાધિ નથી તેનું સ્વરૂપ શું છે? તો સ્વરૂપ તો એક જ છે, એક જ તત્વ છે. એટલે એક જ તત્વ ઈશ્વર, એક જ તત્વ જીવ. અને જેને ઈશ્વર કહીએ છીએ, જેને જીવ કહેવામાં આવે છે, એ કઈ સત્તામાં છે? વ્યવહારિક સત્તામાં છે. કારણ કે બંને ઉપાધિને આધારે કહીએ છીએ. તો ઉપાધિને આધારે જ્યારે કહેવામાં આવે ત્યારે બંને વ્યવહારિક સત્તામાં આવી જાય. વ્યવહારિક છે. પેલો જીવ જે છે એ ઈશ્વરને પ્રાર્થના કરે છે. હવે જો સત્ય જ હોય તો સત્યને શું પ્રાર્થના કરવાની હોય? સત્ય જો હકીકત હોય તો સત્યને શું પ્રાર્થના કરવાની હોય? સત્યને એવી કોઈ પ્રાર્થના નહીં, તો છે જ હકીકત છે. જે વસ્તુ હોય જ એને પ્રાર્થના કરવાની હોય. એને પ્રાર્થના ના કરી, આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. કેમ? કારણ કે ઈશ્વર કોણ છે? સર્વજ્ઞ છે. સર્વજ્ઞ કહીએ છીએ, સર્વશક્તિમાન કહીએ છીએ, સર્વવ્યાપક કહીએ છીએ. અને આ બધા આપણે વિશેષણો આપીએ છીએ. તો સર્વજ્ઞ એટલે કોણ? સર્વને જાણનારો. તો સર્વ એટલે કોણ? સર્વ એટલે કોણ? તો આપણે કેવું પડે આ સૃષ્ટિ. આપણે શું કેવું પડે? આ સૃષ્ટિ. તો આ સૃષ્ટિને આધારે એને સર્વજ્ઞ કહીએ છીએ. આ સૃષ્ટિને આધારે એને સર્વશક્તિમાન કહીએ છીએ. એને જ ઈશ્વર કહીએ છીએ. અને આ સૃષ્ટિને આધારે એ સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. પણ હું મને પોતાને કેવી રીતે જોઉં છું? મને હું પોતાને સર્વજ્ઞ જોઉં છું, સર્વશક્તિમાન જોઉં છું? ના, એનાથી ઉલટું જોઉં છું. હું અલ્પજ્ઞ જોઉં છું. બિચારો મને પોતાને કેવો અનુભવાય છે? ઘણી બધી પરિસ્થિતિઓમાં બિચારાપણું અનુભવાય છે. તો એ જે બિચારો હું છે, એ બિચારો હું એ કેવી રીતે પ્રગટ થયો છે? એ વ્યવહારિક છે કે નહીં? એ વ્યવહારિક છે. અલ્પજ્ઞ છે, અલ્પશક્તિમાન છે, વ્યવહારિક છે. અને ઈશ્વરને જ્યારે સર્વજ્ઞ કહે છે, સર્વશક્તિમાન છે, એ પણ વ્યવહારિક છે. કારણ કે સર્વજ્ઞ તો સર્વ એટલે શું છે? આ જગતના પદાર્થો છે. તો આ જગતના પદાર્થોને જાણનાર. સર્વશક્તિમાન તો એ સર્વની જે શક્તિ રહેલી છે એમાં શું છે? એ સર્વની શક્તિ જે છે ત્યાં પોતે કેવો છે? સર્વથી વધારે શક્તિમાન છે. તો એ જે ઈશ્વર જે છે તો ઈશ્વર એ ઈશ્વર છે કારણ કે સર્વજ્ઞ સર્વશક્તિમાન છે. અને સર્વજ્ઞ સર્વશક્તિમાન કેમ છે? કારણ કે આ જગતનું સર્જન કર્યું છે. તો જગતનું સર્જન કરનાર તરીકે આપણે જ્યારે કહીએ તો એ સત્ય ના કહેવાય, એ ઈશ્વર છે. તો ઈશ્વર એ કઈ રીતે છે? તો વ્યવહારિક લેવલ ઉપર. બરાબર? એટલે જ્યારે પણ આપણે આ શબ્દો છે ઈશ્વર છે, પરમાત્મા છે, તો એ સંદર્ભને આધારે સમજવાના હોય. એને સંદર્ભને આધારે સમજવાના હોય. જ્યારે એવું કહેવાય કે ઈશ્વર જ સત્ય છે, તો ઈશ્વર જ સત્ય છે એટલે ત્યાં એવું આપણે ના લેવાય કે આ વ્યવહારિક જે તમે વાત કરી એ ઈશ્વર નથી, એ વાત ખોટી છે, એવું ના કહેવાય. ઈશ્વર જ સત્ય છે એટલે આ સર્વ જે કંઈ સર્જન છે એની પાછળનું સત્ય એક જ છે. અને સર્વમાં પછી સર્વમાં આ પણ આવી જાય કે બધું જ આવી જાય. પેલો વ્યક્તિ પણ આવી જાય અને સમષ્ટિ પણ આવી જાય. તો સર્વની પાછળનું સત્ય ઈશ્વર છે, તો ઈશ્વર એટલે સત્ય તરીકે લઈએ. પણ જ્યારે શ્રુતિ વાત કરે જીવ અને ઈશ્વરના એકત્વની, તો ઈશ્વર એટલે વ્યવહારિક સત્તાને આધારે આપણે કહીએ. ઈશ્વર એટલે ઉપાધિને આધારે જોઈએ આપણે. કઈ ઉપાધિ છે? તો ઈશ્વરની ઉપાધિ કઈ છે? આપણે જોયેલું છે. શું ઉપાધિ છે એની? માયારૂપી ઉપાધિ છે. માયારૂપી ઉપાધિને આધારે જ ઈશ્વરની સિદ્ધિ છે. બરાબર ને? અને માયારૂપી ઉપાધિને આધારે ઈશ્વરની સિદ્ધિ એટલે શું છે? કે જગતના સર્જન કરતા રૂપે છે.
પણ હંમેશા ઈશ્વર જગતના સર્જન કરતા રૂપે જ છે. હંમેશા જગતનું સર્જન કર્યા કરે એનો સંહાર કરે એ જ છે એવું નથી. પણ એ જ્યારે આ જગત છે સર્જન કરે છે ત્યારે સર્જન કરતા છે, સંહાર કરે છે ત્યારે સંહાર કરતા છે. પણ જ્યારે જગત જ નથી ત્યારે ઈશ્વર નથી એવું કહીએ? ઈશ્વર નથી એવું ના કહેવાય. તો એ કોણ છે? એને કયું નામ આપવાનું? એને કયું નામ આપવાનું? એટલે શાસ્ત્ર પછી બ્રહ્મ શબ્દ એક્સ્ટ્રા વાપરતા હોય. શાસ્ત્ર જ્યારે બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરે ત્યારે શું થાય કે નિર્ગુણ બ્રહ્મ, પછી સગુણ બ્રહ્મ. સગુણ બ્રહ્મ કે એટલે શું છે? આ જગતનું સર્જન કરનાર. અને નિર્ગુણ બ્રહ્મ એટલે શું છે? જ્યારે સર્જન કરતા રૂપે નથી, જ્યારે જગત જ નથી. પણ ઈશ્વર તો છે કે નહીં? અને ત્યારે ઈશ્વર શબ્દનો પ્રયોગ કરે ત્યારે શું છે? એ સત્ય તરીકે. પણ જ્યારે સગુણ બ્રહ્મ જ્યારે કહેવામાં આવે આ જગતના કર્તા તરીકે જ્યારે ઈશ્વર છે ત્યારે તો એ કઈ છે? ઉપાધિને આધારે છે. અને ઉપાધિને આધારે છે એટલા માટે વ્યવહારિક લેવલ ઉપર છે. એ જ ઈશ્વર શું છે? વ્યવહારિક લેવલ પર. કેમ? કારણ કે સર્વજ્ઞ સર્વશક્તિમાન છે. હું કેવો છું? અલ્પજ્ઞ અલ્પશક્તિમાન છે. અને અલ્પજ્ઞ અલ્પશક્તિમાન, હવે એ સર્વજ્ઞ સર્વશક્તિમાન એ તો આપણે માનવું પડે. પણ હું અલ્પજ્ઞ અલ્પશક્તિમાન છું એ માનવું પડે? એને માનવું પડે? મને ખબર જ છે, મારો અનુભવ છે. એટલે મારા અનુભવને આધારે હું ઈશ્વરની સર્વજ્ઞતાને હું આપું છું. ઈશ્વરની સર્વજ્ઞતા એટલે શું છે? હું અલ્પજ્ઞ છું પણ એને બધી જ ખબર છે. એટલા માટે જ કંઈ પણ ઝઘડો થતો હોય કે નાના છોકરાઓ એ કરતા હોય તો કે એ તો જાણે જ છે, એને ખબર છે તું શું કરી રહ્યો છે. તો એ જે છે એનો એટલે એ વસ્તુ તો એને ખબર છે કે ઈશ્વર સર્વજ્ઞ છે અને આ કેવો છે? અલ્પજ્ઞ છે. તો ઈશ્વરની સર્વજ્ઞતા એ આપણા માટે કાલ્પનિક હોઈ શકે, પણ આની જે અલ્પજ્ઞતા છે એ કાલ્પનિક નથી, એ તો અનુભવ સિદ્ધ છે. તો ઈશ્વરની સર્વજ્ઞતા સર્વશક્તિમત્તા છે એ કઈ રીતે છે? તો એ ઉપાધિને આધારે જ છે, માયારૂપી ઉપાધિને આધારે છે. આ જે છે આની અલ્પશક્તિમાન છે, અલ્પજ્ઞતા છે, શેને આધાર છે? અવિદ્યારૂપી ઉપાધિને કારણે છે. અને અવિદ્યારૂપી ઉપાધિ, માયારૂપી ઉપાધિ એને વ્યવહારિક લેવલ ઉપર કહેવાય. પણ એ વ્યવહારિક જ્યારે છોડી દઈએ તો ત્યાં સત્ય તો એક જ છે. અને એટલે એ વસ્તુ જે છે એ આપણને અહીંયા પ્રસ્તુત કરે છે, એ દર્શાવે છે. યદ એવ ઇહ તદ અમૂત્ર. જે અહીં છે, જે અનુભવ સિદ્ધ હું જેને કહું છું ત્યાં જે છે એ જ ત્યાં છે. એ જે અહીંયા છે એ ત્યાં છે, જે ત્યાં છે એ જ અહીં છે. એટલે યદ એવ ઇહ તદ અમૂત્ર. યદ અમૂત્ર તદ અનુ ઇહ. એટલે માયારૂપી ઉપાધિને આધારે એ છે અને જીવરૂપી ઉપાધિને આધારે પેલો હું છે. પણ જ્યારે ઉપાધિને બાદ કરવામાં આવે તો કાંઈ નથી, એવું કહેવાય? કાંઈ નથી. ઉપાધિ જ્યારે જતી રહે તો કાંઈ નથી એવું કહેવાય? શૂન્ય છે એવું ના કહેવાય? ના કહેવાય, એ તો છે જ. એટલે આ રીતે જે આનું જે આ રીતે દર્શન કરે છે, જેને આ સત્યનું ભાન થયું છે એને માટે મૃત્યોહ આ સત્યનું ભાન. ઓકે, આવું જે નથી જાણતો, આવું જે નથી જોતો, આ સત્યને નથી ઓળખતો એને માટે શું છે? મૃત્યોહો સહ મૃત્યુમ આપનોતિ. એ મૃત્યુથી મૃત્યુને પામે છે. કેમ? કારણ કે યહ ઇહ નાના એવ પશ્યતિ. જે અહીં કેવી રીતે જુએ છે? અનેક જુએ છે. અનેક એટલે એક કરતા વધારે. અને એક કરતા વધારે એટલે શું છે? એક કરતા વધારે એટલે એક તો હું તો છું જ, હું અને બીજું કોણ? ઈશ્વર. જગત. તો હું અને ઈશ્વર એ બેમાં ભેદ જુએ છે. બીજું શું છે? હું અને જગત. અને જગત અંતર્ગત કેટલા છે? અનેક છે. અને બધા કેવા છે? મારાથી જુદા છે. અને આવું જે પોતાને જુએ છે બધાથી જુદો, એને માટે મૃત્યુ નિશ્ચિત છે. કેમ? કારણ કે એનો હું ગોઠવાયેલો છે ક્યાં? એનો હું ગોઠવાયેલો છે
શરીર આદિ આ શરીર ઇન્દ્રિયમાં ગોઠવાયેલો છે. જેનો હું જ્યાં ગોઠવાયેલો હોય એની એને પ્રાપ્તિ થાય. જ્યારે આ શરીરમાં હું ગોઠવાયેલો હોય તેને શેની પ્રાપ્તિ થાય? એની ગતિ શું થાય? કારણ કે મનમાં એ જ છે, મનમાં જે ગોઠવાયેલું હોય એની પ્રાપ્તિ થાય. એટલે આ શરીર પડી જાય એના પછી એને શું પ્રાપ્ત થવાનું છે? બીજું શરીર પ્રાપ્ત થવાનું છે. કારણ કે હુંને એ કઈ રીતે જુએ છે? આ જ હું છું. એટલે એને મૃત્યોહો સહ મૃત્યુ આપનોતી. એટલું જ નહીં, સ્થૂળ શરીર નહીં, સૂક્ષ્મ શરીર પણ છે એની પાછળ. પેલાને એવું થાય કે મને સ્થૂળ શરીરની તો કઈ પડી નથી, પણ સૂક્ષ્મ શરીર જે મારું મન છે એને મારે સાચવવાનું છે. મારું મન મહત્વનું છે. તો મન એ ક્યાં રહેવાનું છે? એ કોઈક ને કોઈક સ્થૂળ શરીરની પાછળ જ રહેવાનું છે. એટલે ફરી પાછું એને માટે પણ શું છે? આવવાનું તો છે જ. કોઈક સ્થૂળ શરીર તો એને પ્રાપ્ત કરવાનું જ થાય. એટલે જે પેલો અનેકને જુએ છે, અર્થાત જે પોતાને મર્યાદિત ગણે છે, એનું મૃત્યુ નિશ્ચિત છે. અને ફરી પાછું એને જ્યારે નવું શરીર પ્રાપ્ત થાય છે ત્યારે પણ એનું તાદાત્મ્ય ક્યાં છે? ફરી પાછું શરીર સાથે જ છે. અને શરીર સાથે હોવાથી એ શું થાય છે? એ અનેક શરીરોને પ્રાપ્ત કર્યા કરે છે. અને એવું અહીંયા આપણને દર્શાવે છે. હવે આમાં આપણે ભાષ્ય પણ જોયેલું છે. ઓકે, એમાં શું કહ્યું છે? તત્ર એવમ સતી ઉપાધિ સ્વભાવ ભેદ દૃષ્ટિ લક્ષણયા અવિદ્યયા મોહિતઃ સન યહ ઇહ બ્રહ્મણી અનાનાભૂતે પરસ્માદ અન્યઃ અહમ મત્તઃ અન્યત પરમ બ્રહ્મ ઇતિ નાના ઇવ ભિન્નમ ઇવ પશ્યતિ ઉપલભતે. જે મેં વાત કરી એ જ વસ્તુ છે. તત્ર એવમ સતી, જે અડધું વાક્ય જે કહી દીધું શ્રુતિમાં, કે જે ત્યાં છે એ અહીં છે, અહીં છે એ ત્યાં છે. અર્થાત જીવ અને ઈશ્વરનું એકત્વ સિદ્ધ કર્યું. પણ જે જાણતો નથી, જ્યારે આવી સ્થિતિ છે ત્યારે તત્ર એવમ સતી ઉપાધિ સ્વભાવ ભેદ દૃષ્ટિ લક્ષણયા, ઉપાધિના સ્વભાવનો, ઉપાધિ જે છે એમાં ભેદ છે. સ્વાભાવિક રીતે જ ઉપાધિમાં ભેદ રહેલા છે. ઈશ્વરની ઉપાધિ, માયા ઉપાધિ, જેને આપણે કહે છે સર્વજ્ઞતા, સર્વશક્તિમત્તા, એની ઉપાધિમાં રહેલા છે. એટલું જ નહીં, આપણે જે હુંની જીવની ઉપાધિ છે, અજ્ઞાન છે, અલ્પશક્તિમાન છે, તેવા કેટલા જીવો છે? અનેક જીવો છે. તો જે કઈ ઉપાધિ છે એ ઉપાધિ માત્રમાં શું છે? ઉપાધિ માત્રમાં ભેદ રહેલા છે. જેવી ઉપાધિ એ પ્રમાણે એમાંથી લક્ષણો પ્રગટ થાય. આપણે જોઈએ કે પેલો વ્યક્તિ નહીં પણ પ્રાણીને આપણે જોઈ શકીએ. તો પ્રાણીને પોતાના રક્ષણ માટે ઈશ્વરે કંઈક ને કંઈક વ્યવસ્થા આપેલી છે. ગાય હોય તો શું કરે? શિંગડું મારે. ગાય હોય તો શિંગડું મારે. અને ગધેડું હોય તો લાત મારે. તો એને માટે નિશ્ચિત કરેલું છે. તો આપણે જોઈએ કે દરેક વ્યક્તિ જે ઉપાધિ છે એનું કોઈ કાર્ય પણ છે. એની અંદર ગુણ છે એવું જ નહીં, કાર્યને આધારે પણ એની અંદર ભેદ રહેલો છે. જેવી રીતે આપણે આપણી પોતાને જોઈએ કે આ ચક્ષુરેન્દ્રિય છે એનું કાર્ય શું છે? રૂપને ગ્રહણ કરવાનું. આ શ્રોત્રેન્દ્રિય છે એનું કાર્ય શું છે? શબ્દને ગ્રહણ કરવાનું. તો આ બધું જે કાર્યને આધારે ભેદ છે. તો ઉપાધિ, હવે આ જે શ્રોત્રેન્દ્રિય છે જેટલું અને જેવું સાંભળે છે એવું જ બીજી શ્રોત્રેન્દ્રિય સાંભળવાની છે. આ જે છે શ્રોત્રેન્દ્રિય એવું જ સ્પષ્ટતા કે એવું જ એને સંભળાવવાનું છે બીજી શ્રોત્રેન્દ્રિય આપણે ના કહી શકીએ. જેવું એક શ્રોત્રેન્દ્રિય આપણે કહીએ કે આ ઉપાધિને દેખાય છે એવું જ બીજાને દેખાવાનું છે, એવું આપણે ના કહી શકીએ. દરેકમાં શું છે? ભેદ છે. એટલે ઉપાધિ જ્યાં પણ હોય ત્યાં ભેદ તો હોય જ. એટલે ઉપાધિનો સ્વાભાવિક ભેદ છે. ઉપાધિમાં શું છે? સ્વાભાવિક ભેદ છે. અને સ્વભાવ ભેદ દૃષ્ટિ લક્ષણયા, અને આ જે દ્રષ્ટિ છે સ્વાભાવિક ભેદ રહેલા છે એને આધારે જ્યારે જોવામાં આવે
તો કેમ એ ભેદ છે? તો એ ઉપાધિના ભેદ જે દેખાય છે, કેમ દેખાય છે? તો આપણે જોઈ શકીએ કે ઉપાધિ જે કંઈ પ્રાપ્ત થાય છે એ શેને આધારે? એના પોતાના કર્મને આધારે પ્રાપ્ત થાય છે. અને કર્મ કેવા છે? બધાના જુદા જુદા છે. અને એને આધારે પ્રાપ્ત થાય છે, એટલા માટે ઉપાધિમાં પણ ભેદ છે. પણ એ ઉપાધિના ભેદ જે છે તે સ્વાભાવિક ભેદ છે. પણ માત્ર એ ઉપાધિના ભેદને જ જુએ છે, ત્યાં જ દ્રષ્ટિ છે. પણ ઉપાધિથી ઉપર એનું જે સ્વરૂપ છે એની ઉપર દ્રષ્ટિ નથી. ઉપાધિથી મુક્ત એવા એના સ્વરૂપને જો એ જુએ તો એને આ કોઈ ભેદ જે છે એ એને માટે સમસ્યા રૂપ ના બને, પણ એને માટે સમસ્યા રૂપ બને છે. અને કેમ આ ભેદની અંદર જ એ ભેદને જ જુએ છે અને એની પાછળ એના સ્વરૂપને નથી જોતો? કારણ કે અવિદ્યા છે. જ્યાં સુધી આજે વ્યવહારિક જગત જ્યારે એને જ સત્યતા આપવામાં આવે છે. પણ કેમ સત્યતા આપવામાં આવે છે? પારમાર્થિક સત્યતાને નથી જાણતો અને એટલા માટે વ્યવહાર જ પરમાર્થ થઈ જાય છે. વ્યવહાર એને માટે શું થાય છે? એ જ સત્ય બની જાય છે. અને એ જ સત્ય બની જાય પછી એને માટે શું છે? એ જ સત્ય છે એટલે બધા ભેદ પણ સત્ય છે. ભેદ સત્ય છે એટલે એને કારણે જે કંઈ પ્રગટ થાય છે, જે કંઈ ફંક્શન જે છે એને કારણે જે કંઈ થાય છે એ બધું પણ કેવું છે? સત્ય બની જાય છે. અને એવી રીતે જ સંસાર ઉભો થાય છે. અને કેમ એવું છે? તો કે અવિદ્યા મોહિત સન. કેમ? કારણ કે અવિદ્યાને કારણે ભેદ સત્ય ગણે છે. અને એ ભેદ સત્ય ગણ્યા છે કારણ કે મોહિત, અવિદ્યાને કારણે મોહિત થયેલો છે. મોહિત થયેલો છે એટલે ભ્રાંતિ થયેલી છે, આપણે એક રીતે કહીએ. મોહિત થયેલો છે એટલે જે વિવેક નથી કરી શકતો. નિત્ય શું છે, અનિત્ય શું છે એના વિશેનો વિવેક નથી કરતો. અને એવી રીતે અને પરિણામે મોહિત સન યહ ઇહ, યહ એટલે જીવ, જે આ જીવ છે ઇહ બ્રહ્મણી, આ જે જીવ છે એ બ્રહ્મણી એટલે કે બ્રહ્મમાં, જે કેવું છે? અનાના ભૂતે. બ્રહ્મ જે આપણે કહીએ કે સત્ય, તો સત્યમાં કયા ભેદ છે? સત્યમાં ક્યાં ભેદ છે? કોઈ ભેદ નથી. એટલે અનાના ભૂતે બ્રહ્મણી, જે બ્રહ્મ જે સત્ય આપણે કહીએ છીએ એમાં કોઈ પણ પ્રકારના ભેદ નથી. અને એટલા માટે એને શું કહેવાય? અનાના ભૂતે એટલે કે અખંડ, અખંડ ચૈતન્ય. એકમાત્ર જે ચૈતન્ય જે છે એની અંદર એ પોતે જુએ છે અનેક. કેવી રીતે જુએ? અખંડ ચૈતન્ય એટલે આજે વાત કરતા અખંડ ચૈતન્ય, તો આગળની જે ચર્ચા આપણે જોઈ વ્યષ્ટિ અને સમષ્ટિ. તો વ્યષ્ટિ એટલે કોણ છે? આ પેલો જીવ છે. અને સમષ્ટિ તરીકે કોને દર્શાવ્યું હતું? હિરણ્યગર્ભને. હિરણ્યગર્ભ, તો હિરણ્યગર્ભને એને અનેક આસ્પેક્ટથી બતાવ્યું. જે વિરાટને આધારે, સૂક્ષ્મ શરીરને આધારે બતાવ્યું. તો એ બધા જુદા જુદા આસ્પેક્ટને આધારે હિરણ્યગર્ભ અને આ જે વ્યષ્ટિ જે છે એનું એકત્વ સ્થાપિત કર્યું. અને હિરણ્યગર્ભ જે સૂક્ષ્મ શરીર, સમષ્ટિ સૂક્ષ્મ શરીર કહેવાય છે. તો એ સમષ્ટિ સૂક્ષ્મ શરીર જે છે એમાં જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ એ રહેલું છે. એટલે જ્ઞાન શક્તિ એટલે શું છે? સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાં જ્ઞાન શક્તિ એટલે કોણ કહેવાય? એને સર્વજ્ઞ. જે હિરણ્યગર્ભ આપણે કહીએ કે બ્રહ્માજી, તો બ્રહ્માજી કોણ છે? સર્વજ્ઞ છે. અને તો જ આ જગતનું સર્જન કરી શકે. એ વ્યવહારિક લેવલ ઉપર, બરાબર ને? તો એ જે સર્વજ્ઞ એ ચૈતન્ય, તો એ જ જે ચૈતન્ય જે સ્વરૂપ છે, ચૈતન્ય એનો જે સ્વભાવ છે. અને એમાં જ પેલો જુદા જુદા ચૈતન્ય જુએ છે. કઈ રીતે જુએ છે જુદા જુદા ચૈતન્ય? કારણ કે અંતઃકરણની ઉપલબ્ધિ જે સ્થૂળ શરીરમાં થાય ત્યાં એ સ્થૂળ શરીર ચેતનવાન બની જાય છે. અને સ્થૂળ શરીર ચેતનવાન બની ગયું એટલે પેલાને થાય કે આ એક ચેતન છે, અહીંયાથી પ્રગટ થાય છે, બીજું ચેતન બીજેથી પ્રગટ થાય છે, ત્રીજું ચેતન ત્રીજેથી પ્રગટ થાય છે. એટલે ચેતન કેટલા છે? અનેક છે. આત્મા કેટલા છે? અનેક છે.
એટલે સાંખ્ય જે છે એ જ કે છે અનેક આત્મા છે. તો આ રીતે જે દર્શાવે છે કે એ જે બ્રહ્મણી અનાના ભૂતે, જે અનેક નથી પણ શું છે એક જ છે, જેમાં અનેકતા રહેલી નથી, એટલે અખંડ ચૈતન્ય. અખંડ ચૈતન્ય છે એ પરસ્માત, પરસ્માત એટલે જે સર્વથી પર છે, એટલે જે કંઈ ઉપાધિના ભેદ છે એનાથી જે પોતે કેવો છે પર છે, એટલે એ પરસ્માત. અને જે અવિવેકી છે પોતાને કેવી રીતે ગણે છે, આજે બ્રહ્મણી જે અનાના ભૂતે, જે બ્રહ્મણી જે છે એનાથી હું કેવો છું અન્ય અહમ, હું એનાથી જુદો છું. મત્તઃ અન્યત પરમ બ્રહ્મ ઇતિ, એટલે મારાથી જુદું બ્રહ્મ છે એટલે કે ઈશ્વર છે, અને હું પણ ઈશ્વરથી જુદો છું. એટલે આ રીતે જે માને છે નાના ઇવ ભિન્નમ ઇવ પશ્યતિ, આવા જે ભેદ જુએ છે. સહ મૃત્યોહો મરણાત મરણમ મૃત્યુ, સહ મૃત્યોહો, તો સહ એટલે વ્યક્તિ, અવિવેકી, અવિવેકી વ્યક્તિ જે છે મૃત્યોહો, મૃત્યોહો એટલે શું છે પંચમી વિભક્તિ, તો અહીંયા ફરી પાછું મરણાત, મરણાત મરણમ, મૃત્યોહો મૃત્યુ, મૃત્યુમ તો શું છે મરણાત મરણમ, મરણથી મરણને, મૃત્યુમ પુનઃ પુનઃ, ફરી ફરી, ફરી ફરી એ શેને પ્રાપ્ત કરે છે, મરણથી મરણને જ પ્રાપ્ત કરે છે, એટલે જન્મ મરણ ભાવમ આપનોતિ, એ જન્મ મરણને પ્રાપ્ત કરે છે. એટલે એની સ્થિતિ શું છે, એટલે હું જેને કહીએ છે તો હુંની સ્થિતિ કઈ છે, સચ્ચિદાનંદ સ્વરૂપમાં સ્થિત થઈ ગયો, એવી છે સ્થિતિ ના, ક્યાં બેઠો છે શરીરમાં, અને આ શરીરમાં બેઠો છે એટલે એની સ્થિતિ કઈ છે, આ અત્યારે આ શરીરમાં બેઠો છે અને પછી બીજા શરીરમાં બેસવા જશે, પછી ત્રીજા શરીરમાં બેસવા જશે, કેટલા શરીરોમાં બેસશે, એની બેઠક એ બદલ્યા કરે, આ બેઠક એની બદલ્યા કરે છે. હવે આનાથી કંટાળી ગયો, આ બેઠક જે છે હવે થાકી ગયો એકની એક જગ્યાએ બેસીને, તો શું કરી શકે, એની પાસે વિકલ્પ છે. જ્યારે આ વ્યક્તિ આ શરીરથી કંટાળી જાય કે હવે તો આ બેઠક નથી ગમતી, કોઈ કામની નથી, હવે ભગવાન તું લઈ લે, જો એના હાથમાં હોય તે બદલી નાખે, પણ એના હાથમાં એ નથી, પણ બેસવું પડે છે ને લાચારીથી, એટલે લાચારીથી બેસે છે, લાચારીથી એનો ત્યાગ કરે છે, ફરી પાછો લાચારીથી જ બેસે છે. એટલે સ્થિતિ જે છે કેવી છે, મૃત્યુ મૃત્યુમાં આપનોતી, એટલે આ શરીરમાં લાચારીથી ઘૂસ્યો, લાચારીથી રહ્યો, લાચારીથી છોડ્યું, ફરી પાછો લાચારીથી પ્રવેશ છે, એની સ્થિતિ કઈ છે લાચારી, બરાબર ને, લાચારી પૂર્વક જ પેલો જીવ જે છે શું છે એક શરીરમાંથી બીજા શરીરને પ્રાપ્ત કરે છે. કેમ, કારણ કે બેઠો છે ક્યાં, જે અનિત્ય છે એની ઉપર બેઠો છે, જે અનિત્યનો સહારો લે તો એને શેની પ્રાપ્તિ થાય, અનિત્યની પ્રાપ્તિ થાય. જે ટેકા લે છે શેના ટેકા લે છે, જે અનિશ્ચિતતા જે છે એના ટેકા લે છે, તો એને અનિશ્ચિત જ પ્રાપ્ત થવાનું છે. પણ જે નિશ્ચિત એવું તત્વ જે છે શું છે પરમાત્મા, જે ઈશ્વર આપણે કહીએ બ્રહ્મ કહીએ, એને જે પકડે તો એને પકડે તો એને શેની પ્રાપ્તિ થવાની છે, એ પ્રાપ્ત થયેલું જ છે પણ એનો તિરસ્કાર કરેલો છે. જેને તિરસ્કાર નથી કરતો એ ક્યાં બેઠો છે, પોતાના સ્વરૂપમાં બેઠો છે. એટલે સ્વરૂપને પ્રાપ્ત નથી કરવાનું, પણ જે સ્વરૂપ નથી એને છોડવાનું છે, જેને આપણે પકડી લીધું છે. અને કોઈક રીતે જે પકડી લીધું છે અને એ છૂટતું નથી. કેમ છૂટતું નથી, કારણ કે પેલો હું જે છે હુંનું મૃત્યુ થશે, અહંકાર આને છોડવા નથી દેતો. અહંકાર જે છે, અહંકાર એટલે શું છે, જેને કાર મળી છે, કઈ કાર મળી છે, આ શરીર ઇન્દ્રિય, અને એને આધારે જ પોતાનું જીવન જીવે છે, અને એને છોડવું નથી. એટલે પેલો વિવેક કરીને છોડવા જાય તો એ ફરી પાછું શું છે પકડી લે છે.
શાસ્ત્રનું શ્રવણ કરીએ ત્યારે શું છે, શાસ્ત્ર આપણને માંડ માંડ છોડાવે, તું નથી, તું નથી, તું નથી, આમ નથી, આમ નથી, તું આ છે. તો હા હા આપણે કહીએ ખરા, પણ ફરી પાછું શું છે, પેલો અહંકાર પેલાને પકડી લે છે. એટલે આપણે જે પકડ્યું છે એને છોડવાનું છે, અને એ છૂટી ગયું તો હું મારા પોતાના સ્વરૂપમાં જ છું. જેવી રીતે મેં વાત કરી હતી ને કે પેલો વરુની વાત કરી હતી કે પૂર આવ્યું અને પેલો જે છે ઝાડ પર ચડી ગયો, પાણી બહુ હતું અને ઝાડ પેલું ઉખડી ગયું, એ થઈ ગયું, પેલું શું થયું એમાંથી, અને ત્યાંથી એને ભૂસકો માર્યો નદીમાં, અને નદીમાં ભૂસકો માર્યો અને તણાવવા માંડ્યો એટલે એને થાય કે કંઈક હાથમાં આવી જાય તો બચી જવું, અને એને હાથમાં આવી ગયું કશુંક અને એ વળગી પડ્યો. થોડો આગળ ગયો એટલે જોયું કે આ લાકડું નથી પણ વરુ છે, વરુને પકડ્યું છે ને બાથમાં લીધું છે. આ પેલું વરુને પકડ્યું, વરુ એને પકડ્યું, બંને એકબીજાને પકડ્યા. હવે વરુની પકડમાંથી છૂટી શકે ખરો? એને છૂટવું છે પણ વરુ એ છોડે નહીં. એટલે આપણે પણ શું કર્યું છે, આ શરીર એટલે હું, આ શરીર એટલે હું, આ ઇન્દ્રિયો હું, એને આપણે પકડ્યું અને પછી એ છૂટતું નથી. જાણે એને આપણે પકડી લીધું, એને આપણને પકડી લીધા છે. એટલે આપણે ગમે તેટલું છોડવા ઈચ્છીએ પણ ફરી પાછું એ શું છે, જાણે કે એ વળગે છે. અને પછી આપણે શું કહીએ છીએ, માયા વળગે છે. માયા ક્યાં વળગવાની હતી, આપણે જ વળગ્યા છીએ. એટલે વિવેક થકી શું છે, એને આપણે એનાથી મુક્ત થવાનું છે. અને એ જ વસ્તુ અહીંયા કહે છે, મૃત્યોહો મરણાત મરણમ મૃત્યુમ પુનઃ પુનઃ જન્મ મરણ ભાવમ આપનોતિ પ્રતિપદ્યતે તસ્માત તથા ન પશ્યેત. અહીંયા શું કહે છે યમરાજ ભાષ્યકાર, શું કહે છે, તસ્માત તથા ન પશ્યેત, એટલા માટે તસ્માત માટે તું એવી રીતે ના જો, તું ભેદ ના જોઈશ. તો અનેકતા જુએ છે, તે અનેકતા તું ના જોઈશ, ન પશ્યેત એટલે ન પશ્યેત, તું ના જો એટલું જ નહીં, તું એને મહત્વ ન આપ. અનેકતા છે એને સત્યતા તું ન આપ. અનેકતા સત્ય બની જાય અને પછી તારું અને મારું શું થાય છે, તારું મારું, અને મારું મારું સારું, તારું તારું કેવું છે, તારું તારું સારું નથી. અને પછી આ રીતના જ પછી શું થાય છે, સંઘર્ષ ઉભા થાય છે. અને એટલા માટે તસ્માત તથા ન પશ્યેત. એટલે આ રીતે અહીંયા શ્રુતિ જે છે શું કહેવા માંગે છે કે ભેદ દર્શનનું અહીંયા નિંદા કરી છે. આ રીતે શ્રુતિએ ભેદ દર્શનની નિંદા કરે છે અને એકત્વ દર્શનની પ્રશંસા કરે છે. બે વસ્તુ કહી શકીએ ને આપણે કે સંસાર જે ઊભો થયો છે એ શેને કારણે છે, બંધન ઊભું થયું છે શેને કારણે છે, તો ભેદ દર્શનને કારણે ઊભું થયું છે. એટલે ભેદ દર્શનની નિંદા કરી છે અને જે એકત્વ દર્શન જે છે એની પ્રશંસા કરી છે. શ્રુતિમાં કહ્યું છે, અન્યઃ અસૌ અન્યઃ અહમ સહ પશુ. બૃહદારણ્યક ઉપનિષદમાં એક શ્રુતિ છે અને એને અવિદ્યા સૂત્ર કહેવામાં આવે છે. અવિદ્યા સૂત્ર, સૂત્ર એટલે શું છે એ આપણને ખબર છે, પાણીની સૂત્ર છે, તો એમાં ટૂંકમાં કહેલું હોય એને સૂત્ર કહેવાય, પણ ટૂંકમાં કહેલું છે પણ સ્પષ્ટ રૂપે કહેલું હોય. તો એ જે સૂત્ર જે છે એમાં અવિદ્યા સૂત્ર છે. તો અવિદ્યા સૂત્રમાં કહ્યું છે, અન્યઃ અસૌ અન્યઃ અહમ સહ, આગળ બધું વર્ણન છે, પછી કહે છે સહ પશુ. અન્યઃ અહમ, અન્યઃ અસૌ, અસૌ એટલે આ જુદો છે અને હું જુદો છું, આ જુદો છે અને હું જુદો છું. એને કોણ કહેવાય, પશુ. પશુ એટલે પ્રાણી. પ્રાણી જે છે એને માટે શું છે, આ જુદું છે, એ વિવેક કરી શકે ખરો? પ્રાણી કોઈ રીતે વિવેક ના કરી શકે. એટલે એવી રીતે મનુષ્ય પણ જો વિવેક ન કરે તો એને શું કહેવાય, એને પશુ જ કહેવાય. અથવા અને જ્યારે પેલો વિવેક કરે છે
તો ત્યાં વિદ્યાસૂત્ર આપેલું છે. આત્મા એવ ઉપાસિત, જે સ્વરૂપને જાણે છે અને એમાં જ નિષ્ઠ છે, એમાં જ સ્થિત છે. આત્મા એવ ઉપાસિત, ઉપઆસિત, તો ઉપઆસિત એટલે ઉપ એટલે નજીક, અને નજીક એટલે કોની નજીક? પોતાની જ નજીક. આસિત તું બેસ, એટલે જે બેઠેલો છે પોતાનામાં જ, એ કોણ છે? એ સહમુક્ત, એ પશુ નથી. એ કોણ છે? એ મુક્ત છે. અને એને કહેવામાં આવે છે વિદ્યાસૂત્ર. એટલે અવિદ્યાસૂત્ર અને વિદ્યાસૂત્ર. એટલે આ રીતે ભેદ દ્રષ્ટિ છે એની નિંદા કરે છે અને એકત્વ દ્રષ્ટિની પ્રશંસા કરે છે. એટલે આ પ્રમાણે દર્શાવે છે. બરોબર. આગળ શું કહ્યું છે? અને આના દ્વારા શું જાણવાનું હોય કે યત નિંદ્યતે તત નિષિધ્યતે, જેની નિંદા કરવામાં આવે એનો નિષેધ કરવાનો હોય, એને દૂર રાખવાનો હોય, અને જેની સ્તુતિ કરવામાં આવે એનું અનુષ્ઠાન કરવાનું. વિધીયતે, વિધીયતે એટલે એનું અનુસરણ કરવાનું હોય. અને આ રીતે આપણને દર્શાવે છે. આગળ શું કહે છે? વિજ્ઞાન એક રસમ નૈરંતર્યેણ આકાશવત પરિપૂર્ણમ બ્રહ્મ એવ અહમસ્મી ઇતિ પશ્યેત ઇતિ વાક્યાર્થ. એટલે સમગ્ર જે વાત કરી એ સમગ્ર વાતનું શું સાર છે? તો અહીંયા દર્શાવ્યું કે ઇતિ વાક્યાર્થ. તો શું એનો વાક્યનો અર્થ છે સમગ્ર મંત્રનો? વિજ્ઞાન એક રસમ, વિજ્ઞાન એક રસમ એટલે જે જ્ઞાન સ્વરૂપ, એક રસમ એટલે એક જ, એકમેવ, એક રસમ એટલે જેમાં કોઈ પણ પ્રકારનો ઉપર નીચે એવું છે નહીં, એક સરખું. એટલે વિજ્ઞાન એક રસમ, વિજ્ઞાન એક રસમ નૈરંતર્યેણ, જે કેવું છે? ચૈતન્ય સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ જે નિરંતર છે, જેમાં કોઈ પ્રકાર, ચૈતન્યમાં ક્યારેય કોઈ પ્રકારનો ફેર પડતો નથી. ચૈતન્ય તો જે ઉપાધિ દ્વારા પ્રગટ થાય એ ઉપાધિને આધારે એ પોતે પ્રગટ થાય છે. ચૈતન્યમાં કોઈ ભેદ નથી, ઉપાધિમાં ભેદ છે, પણ ઉપાધિના ભેદ છે એ ચૈતન્યને કોઈ અસર કરે નહીં. એટલે વિજ્ઞાન એક રસમ નૈરંતર્યેણ આકાશવત પરિપૂર્ણ, આકાશની જેમ પરિપૂર્ણ છે. આકાશની જેમ કહ્યું છે, તો આકાશની જેમ, તો આકાશ શું છે? બધાને જ સમાવી લે છે. બધાનો સમાવેશ શેમાં છે? આકાશમાં છે. એવી જ રીતે સત્યમાં જે ચૈતન્ય સ્વરૂપ જે છે આત્મા, એમાં જ સર્વનો સમાવેશ છે, અર્થાત પરિપૂર્ણ છે. પરિપૂર્ણમ બ્રહ્મ એવ અહમસ્મી, પરિપૂર્ણ જેને કહીએ છીએ એ જ બ્રહ્મ એવ, જેને પરિપૂર્ણ બ્રહ્મ કહેવામાં આવે છે, એ જ હું છું. એવ અહમસ્મી ઇતિ પશ્યેત, એવું તું જો, એવું તું જો એટલે, એવું તું જો એટલે આ ચક્ષુરેન્દ્રિયથી નહીં, કેવી રીતે જો? એવું તું જાણ. દર્શન એટલે શું છે? સત્યનું દર્શન. પણ સત્યનું દર્શન એ ચક્ષુરેન્દ્રિયથી ના હોય. સત્યનું દર્શન કેવી રીતે છે? સત્ય જે કંઈ અભિવ્યક્તિ છે એની પાછળ જે સત્ય છે એને સમજવાનું છે, એટલે વિવેક થકી દર્શન. અને ઇતિ પશ્યેત ઇતિ વાક્યાર્થ. હવે આપણે જોઈએ અહીંયા કે નૈરંતર્યેણ આકાશવત કહ્યું છે, તો આકાશ જેવી રીતે બધાનો સમાવેશ કરી લે છે. તો આકાશ જે છે આકાશની જોડે સરખામણી કરી છે, પણ આપણે જોઈએ કે બ્રહ્મ જે સત્ય આપણે કહીએ તો સત્ય અને આકાશ બંને એક જ કહેવાય. સત્ય અને આકાશ એ બે એક ના કહેવાય, કારણ કે આકાશની પણ ઉત્પત્તિ થયેલી છે. તો આકાશની જે ઉત્પત્તિ થઈ છે શેમાંથી થઈ છે? એ જ સત્યમાંથી થઈ છે, એ જ પરિપૂર્ણ છે, એમાંથી જ થઈ છે. એટલે આકાશની જેમ જ્યારે કહેવામાં આવે તો માત્ર ઉદાહરણ તરીકે આપણને દર્શાવે છે કે આપણે જોઈ શકીએ છીએ કે જે કંઈ રૂપ છે, જે કંઈ અભિવ્યક્તિ છે એ બધી ક્યાં છે? આકાશમાં છે. ભેદ જે આપણને દેખાય છે એ બધા જ પ્રકારના ભેદ ક્યાં જોઈએ છે? આપણે આકાશમાં જોઈએ છે.
અને આકાશ એટલે શું? અવકાશ. અવકાશ પ્રદાતૃ આકાશ. તો બધું જ જે છે ક્યાં છે? બધું આકાશમાં જ છે. પણ એ આકાશ પણ ક્યાં છે? આકાશ પણ જેમાં છે. કાળ શેમાં છે? તો કાળ પણ જેમાં છે. એટલે કાળ અને આકાશ એટલે દેશ. આકાશ એટલે શું છે? દેશ. અને કાળ એનું પણ જે અધિષ્ઠાન છે એટલે એ પણ જેમાં આવી જાય છે. પરિપૂર્ણ એટલે શું છે? જેમાં દેશ કાળનો પણ સમાવેશ થાય છે. જે દેશમાં અને કાળમાં આ જગત રહેલું છે. બરાબર ને? આ સૃષ્ટિ જે છે શેમાં છે? દેશ અને કાળમાં છે. તો એ બધું જ જેમાં છે, જેમાંથી પ્રગટ થયું છે, જેને આધારે છે, જે મરદાયી થાય છે. અને એ જે છે જે એક સ્વરૂપ છે, જે ચૈતન્ય સ્વરૂપ છે, એમાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી. સર્વમાં એક સમાન રીતે રહેલું છે. ચૈતન્ય સર્વમાં એક સમાન રીતે છે. અને એ રીતે અહીંયા જોવાનું. અને એ જે ચૈતન્ય જે સ્વરૂપ જે બ્રહ્મ કહેવામાં આવે છે એ જ હું છું. કારણ કે અલ્ટિમેટલી જાણવાનું શું છે? બ્રહ્મ ચૈતન્ય સ્વરૂપ છે એવું તો જાણીએ. તેનાથી મને શું ફાયદો? પેલો હું તો પાછો બિચારો જ રહે. હું તો બિચારો જ રહે. એનો શું મતલબ? એટલે જે પરિપૂર્ણ જે છે, જે સત્ય છે, સત્ય બે હોઈ શકે નહીં. એટલે એ જે સત્ય છે એ હું જ હોઉં અથવા હું જ એ સત્ય પણ છું જ. અને એટલે જ્યારે બ્રહ્મને કેવી રીતે જુએ છે? પોતાનાથી અભિન્ન રીતે જુએ છે. અને આ રીતે જુએ તો ત્યાં અનેકને માટે અનેકનું દર્શન નથી. ત્યાં દર્શન કોનું છે? એકનું જ છે. અને તો પછી કેવો છે? મુક્ત છે. એને મૃત્યુથી મૃત્યુની પ્રાપ્તિ થતી નથી. કારણ કે દ્રષ્ટિ ક્યાં છે? આ ભેદ ઉપર નથી. દ્રષ્ટિ ક્યાં છે? ભેદથી પર એવા સત્ય પર છે. એટલે આવું અહીંયા દર્શાવે છે. ઓકે, બરાબર. આગળનો મંત્ર છે. હવે આગળના મંત્રમાં આ જે દ્રષ્ટિ જે છે, એકત્વની દ્રષ્ટિ, જે ચૈતન્ય સ્વરૂપ એક જ પરમાત્મા, એક જ સત્ય, એ જ અનેક તરીકે પ્રગટ થયેલ છે, અભિવ્યક્ત થાય છે. હવે એ જે પરિપૂર્ણ તત્વ, જેમાંથી પરિપૂર્ણ તત્વમાંથી જ અનેક જે દેખાય છે, માત્ર વ્યવહારિક છે ભેદ. આ પરિપૂર્ણ તત્વ જ એની પાછળ જે છે, તો એની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો એને માટેનું સાધન છે અહીંયા દર્શાવે છે. એ આગળના મંત્રમાં દર્શાવે છે. ઓકે, રિપીટ કરજો. હા, લક્ષ્મી અમ્મા. मनसैवेदमाप्तव्यम् मनसैवेदमाप्तव्यम् नेहना नास्ति किञ्चन नेहना नास्ति किञ्चन मृत्योस्समृत्युं गच्छति समृत्युं गच्छति मृत्योसमृत्युं गच्छति य इह नानेव पश्यति यैहनानेव पश्यति. ઓકે, આમાં શબ્દો જે છે આપણે છૂટા કરીએ. તો મનસા એવ ઇદમ આપ્તવ્યમ. ઓકે, મનસૈવેદ છે. મનસા એવ ઇદમ આપ્તવ્યમ. નેહ તો કયા શબ્દો હોઈ શકે? નેહ એટલે ન ઇહ, ન ઇહ પછી નાના અસ્તિ નાના અસ્તિ કિંચન કિંચન મૃત્યોઃ સહ મૃત્યુમ ગચ્છતિ ય ઇહ નાનેવ પશ્યતિ. બીજી લાઈન જે છે એ આગળના જેવી જ છે. આગળનો મંત્ર હતો એના જેવી જ છે. બરાબર ને? મૃત્યોઃ સમૃત્યુમ ગચ્છતિ. આગળના મંત્રમાં શું કહ્યું હતું? મૃત્યો સમૃત્યુમ આપનોતિ. આપનોતિ કહ્યું હતું, અહીંયા ગચ્છતિ કહ્યું છે. એટલે બીજી લાઈનમાં ભેદ નથી. એ જ પ્રમાણે અહીંયા છે. પણ આ પહેલી લાઈનમાં શું કહે છે? મનસા એવ ઇદમ આપ્તવ્યમ. હા, બરોબર. ઓકે, હવે માઇક બંધ કરી દેજો આપનું. તો મનસા એવ ઇદમ આપ્તવ્યમ.
મન દ્વારા જ એની પ્રાપ્તિ થઈ શકે. મન થકી જ એની પ્રાપ્તિ કરવી જોઈએ. મન દ્વારા જ એની પ્રાપ્તિ થઈ શકે છે. અને ન ઇહ નાના અસ્તિ કિંચન. હવે જ્યારે કે હવે આનો કોઈ મેળ ન, બીજું વાક્ય છે જુદું છે. પહેલું વાક્ય જે છે એમાં શું છે? મનસા એવ ઇદમ આપ્તવ્યમ. હવે શ્રુતિમાં બીજી જગ્યાએ કહ્યું છે ન મનસા મનુતે. બીજી એક જગ્યાએ શું કહ્યું છે? મનસા ન મનુતે. મન દ્વારા ગમે તેટલો વિચાર કરવામાં આવે પણ એની પ્રાપ્તિ થઈ શકે નહીં. તો કેવી રીતે પ્રાપ્તિ થાય? મનસા એવ ઇદમ આપ્તવ્યમ. કેવી રીતે પ્રાપ્તિ થાય? મન દ્વારા જ પ્રાપ્તિ થાય. હવે મન દ્વારા પ્રાપ્તિ ન થઈ શકે અને મન દ્વારા પ્રાપ્તિ થાય. તો એને આપણે સમજવું પડે કે જ્યારે શ્રુતિ કહે છે કે મનસા ન મનુતે, મન વડે નથી પ્રાપ્તિ થતી. આને હું ન મનુતે વિચાર કરવાને એ વિચાર નથી કરતો. મનસા ન મનુતે એટલે નથી પ્રાપ્ત થતું. કેમ? તો ત્યાં આપણે લેવું પડે કે અશુદ્ધ મન વડે એની પ્રાપ્તિ થઈ શકે નહીં. અનધિકારી એવા મનથી એની પ્રાપ્તિ થઈ શકે નહીં. પણ શુદ્ધ મન જે છે, જે અધિકારીત્વ પ્રાપ્તિ, યોગ્ય પ્રાપ્તિ, એટલે આપણે કહીએ જ્ઞાન પ્રાપ્તિ યોગ્યતા. જ્ઞાન પ્રાપ્તિ યોગ્યતા એટલે વિચાર કરવાને સમર્થ એવું મન જે છે એનાથી એની પ્રાપ્તિ થાય છે. એટલે મનસા એવ ઇદમ આપ્તવ્યમ. અને આપણે આગળ પણ જોયું જે રથરૂપક કલ્પના કરી હતી. અને રથરૂપક કલ્પનામાં આપણે જોયું હતું વિજ્ઞાન સારથી યસ્તુ. જેનો સારથી કોણ છે? બુદ્ધિ છે. પણ એ બુદ્ધિ સારથી જે છે, બુદ્ધિ કેવી છે? બુદ્ધિ જાણે છે ક્યાં જવાનું છે, કેવી રીતે જવાનું છે અને રસ્તો કેવો છે એ બધું એને ખબર છે. તો એવી જે બુદ્ધિ જે છે, એવો જે સારથી હોય તો એ તદ વિજ્ઞાન તદ વિષ્ણુ પરમમ પદમ. તો જે પરમ પદ, જે વિષ્ણુનું પદ છે, જે સર્વવ્યાપક વિષ્ણુ, જે પરમાત્મા છે, જે એક તત્વ જે છે એની પ્રાપ્તિ એ કરાવી શકે છે. એટલે બુદ્ધિ કહીએ કે મન કહીએ અહીંયા. તો એ જે બુદ્ધિ તરીકે જે દર્શાવ્યું, બુદ્ધિ કે જે મન ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરેલું છે, ત્યાં જે દર્શાવ્યું લગામ જે છે એ લગામ બુદ્ધિના હાથમાં છે. એટલે મન જે છે જેને કહીએ છીએ એ બુદ્ધિની ઉપર વર્ચસ્વ નથી કરતું, પણ બુદ્ધિ જે છે મન ઉપર પ્રભુત્વ છે. અને આવી જે બુદ્ધિ છે, આવું જે અંતઃકરણ છે, એના દ્વારા શાસ્ત્રનું શ્રવણ કરે, શાસ્ત્રનો આધાર લે અને એવા મન દ્વારા જ્યારે શાસ્ત્ર ચિંતન કરે છે ત્યારે એને સત્યનું દર્શન થાય છે. અને એ જ વસ્તુ અહીં દર્શાવે છે મનસા એવ ઇદમ આપ્તવ્યમ. ઓકે, આમાં બીજું પણ એક વસ્તુ આપણે જોવાની કે મન જ્યારે કહેવામાં આવે તો મન એટલે શું છે? વૃત્તિઓનો પ્રવાહ આપણે કહીએ છીએ. અને વૃત્તિ એ પ્રગટ થાય છે. કહે ને વૃત્તિ એ શું છે? મનમાં પ્રગટ થતી હોય. હવે સત્યને જાણવું એટલે વૃત્તિ થવી. સત્યને જાણવું, સત્યને પામવું એટલે વૃત્ત્યાત્મક છે. મન જે છે એ મન સત્યને ઓળખી શકે ખરું? તો આપણે શું કહેવું પડે કે ના, મન એને માટેનું સાધન નથી. તો બીજું કયું સાધન છે મારી પાસે? સાધન શું છે? શેનાથી ઓળખી શકું? મન જ છે. એટલે મન દ્વારા નથી ઓળખી શકાતું અને છતાં પણ મન જ સાધન છે. તો આ વસ્તુ જે છે આપણે આમાં સ્પષ્ટતા હોવી જરૂરી છે. જ્યારે શ્રુતિ કહે છે કે મન દ્વારા એની પ્રાપ્તિ ન થઈ શકે, તો કોઈ વૃત્તિ જે છે, વૃત્તિ રૂપે સત્યની પ્રાપ્તિ થઈ શકે નહીં. કારણ કે વૃત્તિનો વિષય શું બની શકે? વૃત્તિનો વિષય બની શકે. આપણે કહીએ વૃત્તિનો વિષય શું છે? વૃત્તિ પ્રગટ થાય એ હંમેશા કોઈક વિષયને આધારે પ્રગટ થાય. મનમાં જે કઈ વૃત્તિ ઊભી થાય છે
એ કોઈક બાહ્ય વિષય છે, એને આધારે જ વૃત્તિ ઉત્પન્ન થાય છે કે નહીં? હો એટલે વૃત્તિ એ વિષયાત્મક છે. જ્યારે હું જેને જાણવાનું છે એ કોઈ વિષય, હું એ કોઈ વિષય છે? હું એ વિષય નથી. અને એટલા માટે ત્યાં કેવું પડે કે મન દ્વારા એની પ્રાપ્તિ થઈ શકે નહીં. બરાબર, આ વસ્તુને આપણે સ્પષ્ટ રાખવાની. મનથી પ્રાપ્તિ ના થઈ શકે એનો અર્થ શું છે? કે મન એને વિષય તરીકે પ્રગટ કરી શકે નહીં, કારણ કે હું એ વિષય નથી. જગતના જે વિષયો છે એમાંનો એક વિષય એ હું નથી. એટલે યન મનસા ન મનુતે. પણ જ્યારે શ્રુતિ કે મનથી જ પ્રાપ્ત થાય છે, તો એ વસ્તુને પણ સમજવાની છે. મનથી પ્રાપ્ત થાય છે એટલે શું છે? સર્વ વિષયોને જ્યારે હું જે વિષયોને ગ્રહણ કરનાર જે મન જે છે એ સર્વનો નિષેધ કરી દઉં, અને ત્યારે મન એના સ્વરૂપમાં લય થાય છે. મન રહેતું નથી. મન રહેતું નથી એટલે વૃત્તિ નથી રહેતી એવું નહીં. જ્યારે આપણે કહીએ કે ઉદાહરણમાં જોઈએ કે આ ઘડો નથી, આ માટી છે. આ કોડિયું નથી, આ માટી છે. આ ઈંટ નથી, આ માટી છે. તો ત્યાં બધું નિષેધ કર્યું, તો કંઈક રહ્યું કે નહીં? જે અધિષ્ઠાન છે તો રહ્યું જ. એ જ રીતે મન જે છે એ માત્ર વૃત્તિઓને જ પ્રગટ કરે છે. પણ જે વૃત્તિઓને પ્રગટ કરે છે, કઈ વૃત્તિઓ છે? વિષયાત્મક વૃત્તિઓ છે. વિષયને આધારે વૃત્તિ પ્રગટ થાય છે. પણ જ્યારે વિષયોને બધાને નિવૃત્ત કરી દે, કઈ રીતે? ન ઇતિ, ન ઇતિ, આ આત્મા નથી, આ આત્મા નથી. કેવું પડે ને કે આમાં આ ઘડો એ માટી નથી, આ કોડિયું એ માટી નથી. આપણે કેવું પડ્યું? ત્યાં શું થયું? નામ રૂપનો ત્યાં નિષેધ થઈ ગયો. અને ત્યારે કેવું પડે આ માટી છે? કેવું ના પડે. ત્યાં શું છે? હું એ સ્વતઃ સિદ્ધ છે. કેવી રીતે પ્રાપ્ત થયું? મન દ્વારા જ પ્રાપ્ત થયું. મન દ્વારા શું કર્યું? બધી વૃત્તિઓનો નિષેધ કર્યો. વૃત્તિઓનો એટલે જે નામ રૂપ જે છે એનો નિષેધ કર્યો. ત્યાં શું છે? એક જ વસ્તુ છે. અને એ રીતે આપણે એને કહેવાય મનસા એવ ઇદમ આપ્તવ્યમ. એટલે આ વસ્તુને આપણે હંમેશા ધ્યાન રાખવાની. હવે આ વસ્તુને શાસ્ત્ર જે છે એ ટેકનિકલી આપણને દર્શાવતા હોય. કઈ રીતે દર્શાવે છે? કે જેવી રીતે હું જોઉં કે આ જે છે આ વસ્તુ કઈ છે? તો આપણે શું કહીએ? માઉસ છે. તો માઉસ છે એવું જ્યારે કહ્યું ત્યારે શું થયું? હું આ વસ્તુની સામે જોઉં છું, એટલે મારી જે ટેકનિકલી આપણને સાયન્ટિફિક સમજાવે કે શાસ્ત્ર શું કહે છે કે ચૈતન્ય જે છે એ ચૈતન્ય ચક્ષુરેન્દ્રિય દ્વારા આ વિષય ઉપર ગયું, આ વિષયને આવૃત કર્યું. આવૃત કર્યું એને વૃત્તિ વ્યાપ્તિ કે. અને શું કે? વૃત્તિ વ્યાપ્તિ. ચૈતન્ય ચક્ષુરેન્દ્રિયને થકી આ વિષયને આવૃત કર્યું એટલે વૃત્તિ વ્યાપ્તિ. અને એ વૃત્તિ જે છે ફરી પાછું શું છે? મનમાં એ ગઈ. અને મનમાં ગઈ અને હું કહું છું આ માઉસ છે, તે શું છે? ફલ વ્યાપ્તિ. એટલે જગતના બધા જ વિષયો જે કઈ નામરૂપ છે એના વિષય એના સંદર્ભમાં વૃત્તિ વ્યાપ્તિ અને ફલ વ્યાપ્તિ બે રહેલી છે. પહેલા ચૈતન્ય એ વસ્તુને આવૃત કરે છે અને પછી એનું ભાન કરાવે છે. ક્યાં ભાન ક્યાં થાય છે? મનમાં. અને કઈ રીતે ભાન થાય છે? એ વસ્તુના જ્ઞાન રૂપે, જ્ઞાન વૃત્તિ રૂપે. એને ફલ વ્યાપ્તિ કહેવાય. પણ જ્યારે શાસ્ત્રના શબ્દો થકી હુંના સંદર્ભમાં જ્યારે વિચાર કરે છે ત્યારે હું એ કોઈ વિષય નથી. પણ શું થાય છે? ત્યાં બધાનું નિગેશન થાય છે. ત્યાં આ નથી, આ નથી, આ નથી, એ બધાનું નિગેશન થાય છે. અને પછી એ જે વૃત્તિ, અથવા તો આપણે એને જોઈ શકીએ કે જ્યારે સત્યનું શ્રવણ કરીએ છીએ ત્યારે એ વિષય નથી પણ વિષયી છે.
તો અને વિષયી એટલે કોણ છે? હું પોતે જ છું. કોણ છે? હું પોતે જ છું. તો હું પોતે છું, હું મને પોતાને જ ઓળખવા માંગુ છું. હું એ કોઈ વિષય રૂપ નથી. તો હુંને જ ઓળખવા માંગુ છું. તો હુંને વિષય રૂપ બનાવ્યો ખરો, પણ ફળ શું મળ્યું? ફલ વ્યાપ્તિ એટલે મનમાં શું થયું? એ કોઈ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થઈ? વૃત્તિ ઉત્પન્ન નથી થતી. ત્યાં શું છે? સહ અહમ. જ્યારે કહેવામાં આવે ત્યારે શું છે? એ જ હું છું. જેવી રીતે 10મા છોકરાની વાત ખબર છે આપણને બધાને? 10મો છોકરો પેલો ખોવાઈ ગયો હતો અને એ પોતાને જ નહોતો ગણતો, અને પોતાને નહોતો ગણતો એને દર્શાવે કે તું 10મો છે. તો એની અંદર વૃત્તિ ઉત્પન્ન થઈ કે નહીં? વૃત્તિ ઉત્પન્ન થઈ, પણ એ જ ફળ છે કે નહીં? જે વૃત્તિ ઉત્પન્ન થઈ, હું 10મો છું, એ જ ફળ છે. એટલે ત્યાં ફલ વ્યાપ્તિ ન કહેવાય. શું છે? ફલ વ્યાપ્તિ નથી. કારણ કે જો વૃત્ત્યાત્મક હોય તો ત્યાં ફલ વ્યાપ્તિ હોય. જેવી રીતે આપણે કહીએ કે આનું જ્ઞાન એ કેવું છે? વૃત્ત્યાત્મક છે, ફલ વ્યાપ્તિ. એવી રીતે હુંનું જ્ઞાન નથી. અને એ રીતે પણ આપણે જોવા જઈએ તો ત્યાં શું છે કે જ્યાં વિષય તરીકે જેને જાણવાનો હોય તો ત્યાં બે રહેલી હોય વૃત્તિ, પણ જ્યારે હું જ જાણવાનું છે ત્યાં ફલ વ્યાપ્તિ છે નહીં. એક જ હું છું. અને આ રીતે શાસ્ત્રનું શ્રવણ, શાસ્ત્રનો આધાર લઈ શાસ્ત્ર પ્રમાણને આધારે જ્યારે વિચાર કરવામાં આવે તો હું જ એક છું. એટલે હું જ જે મન થકી જે વિચાર કરવામાં આવે છે તો ત્યાં મન રહેતું નથી. એટલે મનસા એવ ઇદમ આપ્તવ્યમ. મન થકી જ એની પ્રાપ્તિ થાય છે. પણ કઈ રીતે પ્રાપ્તિ થાય છે? વિષય રૂપે પ્રાપ્તિ થતી નથી. પણ કોણ છે? હું પોતે જ છું. ઓકે, ન ઇહ નાના અસ્તિ કિંચન. એને આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ માતાજી. હરિ ઓમ. કોઈમ્બતુર. હરિ ઓમ. કોણ આવ્યું છે?